गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई कालना प्रश्नों तमे तैयार करी दीधा हशे मित्रों। जो आज आपणे नवा लेक्चर में मात्र दाखलाओनी चर्चा करीशुं। अत्यार सुधी जे कंई भण्या जेमां आपणे कूलमनो नियम, संपातपणानो सिद्धांत आ बधुं जे भण्या एना आधारित आज हूँ दाखला तमने समझावा मागू छूँ। एक सरस मजानो एक्जाम्पल मित्रों, जो रकम तमे जो तमारी चौपड़ी में पण हशे आ रकम तमे जोजो। एल लंबाईनो समबाजू त्रिकोण, तो जो मैं आकृति में दौर्यो छे समबाजू एटले बधी बाजुओ सरखी होय, खूणा पण बधा केटलाना होय मित्रों 60 60 60। तो आ त्रिकोणना शिरोबिंदुओ पर 3 विद्युत भारो Q1 Q2 Q3 जे दरेक Q बराबर है, एटले Q1 बराबर पण आपणे Q लईशुं, Q2 बराबर पण Q लईशुं, Q3 बराबर पण Q लईशुं अने आपणी सगवड़ता माटे त्रिकोणनुं नाम आप्युं A, B अने C। चलो आकृति में दर्शाव्या मुजब त्रिकोणना मध्य केंद्र पर मध्य केंद्र केवी रीते शोधाय मित्रों? तो मध्य घाओनुं छेदबिंदु मध्य घा शिरोबिंदुओ परथी सामेनी बाजुनी मध्यमां घा करवानो। तो जो आ शिरोबिंदुमांथी आ सामेनी बाजुना मध्य बिंदु पर आम घा करो तो आ मध्य घा कहेवाय। ए रीते અહીંથી અહીંયા મધ્યમાં ઘા કરો, અહીંથી અહીંયા, તો આ મધ્ય ઘાઓનું છેદબિંદુ જેને કહેવાય મધ્ય કેન્દ્ર, અને મધ્ય કેન્દ્ર ઉપર મૂકેલો કેપિટલ ક્યુ। ચલો મધ્ય કેન્દ્રને હું ઓ નામ આપ્યું, ત્યાં તમારે કેપિટલ ક્યુ, પણ એ ક્યુ કેવો? તો સ્મોલ ક્યુના ચિહ્ન જેવું। એટલે આ સ્મોલ ક્યુ જો તમે ધન લીધું હોય તો આ ધન, જો આ બધા ઋણ લીધા હોય તો આ પણ ઋણ। ચલો આપણે બધા ધન જ લઈશું, બરાબર। તો આ ક્યુ પર લાગતું બળ શોધો। જો આ ક્યુ પર 3 જણા બળ લગાડે, કેપિટલ ક્યુ પર એક એ વાળા સ્મોલ ક્યુને કારણે બળ લાગે, એક બી વાળાને કારણે લાગે, એક સી વાળાને કારણે લાગે। પણ જો એ બળ શોધવા માટે આ અંતર, આ બે વીજભારો વચ્ચેનું અંતર આપણે જાણતા હોવા જોઈએ। ધારો કે આ અંતરને હું આર કહું તો આપણે એથી ઓ સુધીનું અંતર આર ગણી નાખીએ મિત્રો। જો જો આપણે એક કામ કરીએ, આ મધ્યગા જે છે આ સામેના બિંદુને આપણે ડી નામ આપીએ। સમબાજુ ત્રિકોણમાં આખો ખૂણો 60નો હોય, તો મને કહેશો અડધો ખૂણો કેટલાનો હોય મિત્રો? બોલો બોલો, 30નો હોય। તો આ ખૂણો 30નો હોય, તો જો ત્રિકોણ આપણે આ કાટકોણ ત્રિકોણ બની એ બી ડી, त्रिकोण ए बी डी मो आखो त्रिकोण में लीधो, एमां खूणो 30 है, तो जो हूँ cos 30 लूँ मित्रों, cos 30 एटले पासेनी बाजू भाग्या कर्ण। बोलो अहीं खूणानी पासेनी बाजू कई? एडी, तो पासेनी बाजू एडी थाय। अने कर्ण कयो? ए बी, तो कर्ण ए बी थाय। હવે cos 30ની કિંમત આપણને પાકી આવડે છે √3/2। એથી ડી સુધીનું અંતર શોધી રહ્યા છીએ આપણે, અને એથી બી સુધીનું અંતર ત્રિકોણની બાજુની લંબાઈ જેટલું હોય, તો આમ એડી બરાબર શું થાય મિત્રો? √3/2 L થાય। હવે તમારે એથી ઓ સુધીનું અંતર, આટલા સુધીનું અંતર જાણવું છે, માટે એથી ઓ સુધીનું અંતર જેને આપણે એવો પણ કહી શકીએ, અથવા હું આર કહું। તો યાદ કરો 9મા ધોરણમાં એક પ્રમેય આવતો હતો કે જો આ મધ્યગાની લંબાઈ તમે જાણતા હો તો મધ્ય કેન્દ્રથી આ મોટી બાજુની લંબાઈ કુલ લંબાઈના 3 ભાગ કરો। આ કુલ લંબાઈના 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ કરો તો એમાં 2 ભાગ જેટલી, 2/3 ભાગ જેટલી હોય। તો 3 ભાગ કરીને 2 ભાગ લ્યો તો એ લંબાઈ, તો આપણે એથી ઓ સુધીની લંબાઈ કેટલી થાય? तो आ कुल लंबाई एडी, कुल लंबाई एडीना केटला भाग करो? 3, अने एमांथी 2 भाग ल्यो एटले आवुं लखाय, अथवा 2/3 एडी आवुं लखाय मित्रों। शुं लखाय? 2/3 एडी। माटे जो 2/3 एडीनी किंमत तमे शोधी काढी √3/2 L। तो जो बगड़ो जतो रहेशे, 3 नीचे √3 आवशे, माटे एथी ओ सुधीनुं अंतर जेने मैं आर कीधुं ए केटलुं थशे मित्रों? L/√3 जेटलुं। तो आम
એથી ઓ સુધી એટલે મધ્ય કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર, આ અંતર L/√3 જેટલું થશે મિત્રો. તો એથી બીથી ઓ સુધીનું અંતર પણ એટલું જ થાય, સીથી ઓ સુધીનું અંતર એટલું જ થાય. માટે એથી ઓ સુધીનું અંતર, બીથી ઓ સુધીનું અંતર, સીથી ઓ સુધીનું અંતર R જેટલું અથવા L/√3 જેટલું થશે મિત્રો. તો આ રીતે આપણે સૌથી પહેલાં અંતર ગણી કાઢીએ. ચલો હવે આપણે ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવું છે. તો પહેલાં એ વાળાને કારણે લાગતું બળ શોધીશું. તો ચલો આપણે એ ઉપર કયો વિદ્યુતભાર છે? સ્મોલ ક્યુ. એ પરના સ્મોલ ક્યુ વડે ઓ પરના કેપિટલ ક્યુ પર લાગતું બળ. તો જો આ પહેલાં વિદ્યુતભારથી લાગતું બળ હું F1 કહું તો F1નું મૂલ્ય પહેલાં આપણે ગણી કાઢીએ. તો કુલમના નિયમ પ્રમાણે કે બંને વિદ્યુતભારોનો ગુણાકાર, આ સ્મોલ ક્યુ પેલો કેપિટલ ક્યુ, તો ક્યુ છેદમાં અંતરનો વર્ગ. તો અંતર કેટલું? એથી ઓ સુધીનું અંતર એઓનો વર્ગ. બરાબર છે. જો કિંમત મૂકો મિત્રો તો કે ક્યુ અને એઓની જગ્યાએ શું મૂકો? એઓ બરાબર L/√3 નો વર્ગ. તો એ Lનો વર્ગ અને √3 નો વર્ગ. √3 નો વર્ગ 3 થાય, 3 ક્યાં જાય? ઉપર. માટે F1ની કિંમત આવશે 3kQ/L². 3kQ/L². ચલો એની દિશા કઈ? તો જો આ વીજભાર ધન, આ ધન, અને આપણે આના ઉપર લાગતું બળ શોધીએ છીએ. તો ધનને અપા કરશે તો આ બળ આમ લાગશે મિત્રો. તો આ પહેલાં વિદ્યુતભારથી લાગતું બળ આમ આવશે. દિશા બોલવી હોય તો એથી ઓ તરફ જતી દિશામાંનો જે સદિશ છે તે દિશામાં, એટલે આપણે કદાચ દિશા સહિત લખવું હોય તો આ બળની દિશા એઓ દિશામાં આવું લખાય. શું લખાય મિત્રો? એઓ દિશામાં. ચલો એ જ રીતે આ બી ઉપરના ક્યુ વડે આના ઉપર લાગતું બળ શોધીએ આપણે. તો ચલો બી પરના સ્મોલ ક્યુ વડે ઓ પરના કેપિટલ ક્યુ પર લાગતું બળ, અને આ બીજા વિદ્યુતભારથી લાગતું બળ એટલે F2 કહી. તો ચલો આપણે એનું મૂલ્ય ગણી નાખો. તો F2 બરાબર, તો જો હવે આ બેની વાત ચાલે છે તો આ વિદ્યુતભાર ક્યુ, આ કેપિટલ ક્યુ અને બંને વચ્ચેનું અંતર આના જેટલું જ થાય. તો પછી જો ક્યુ અંતર બીથી ઓ સુધીનું છે એનો વર્ગ, પણ બીઓ ને એઓ સરખા જ છે એટલે આ સરખું જ. તો પછી આનો જવાબ આટલો જ થાય, 3kQ/L². પણ જો મિત્રો એની દિશા કઈ? તો આ ધનને અભા કરશે. તો આ બળ આ દિશામાં હશે મિત્રો. તો આ F2 બળ આમ લાગશે. ચલો એ જ રીતે સી ઉપરના ક્યુ વડે ડાયરેક્ટ લખી દઉં મિત્રો. તો હવે સી પરના ક્યુ વડે લાગતું બળ આપણે સીધું લખી દઈએ F3. તો જો એ જવાબ સીધો 3kQ/L². પણ એની દિશા CO દિશામાં, પેલી BO દિશામાં. તો જો આની દિશામાં આવશે મિત્રો. તો આ કઈ બળ આવ્યું? F3. હવે આપણે આના ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે. તો પરિણામી બળ શોધવા બધાનો સદિશ સરવાળો. તો હવે આપણે આવું કહીશું કે ભાઈ કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ, તો આ બધાનો સદિશ સરવાળો કરવો પડે. F1 સદિશ વત્તા F2 સદિશ વત્તા F3 સદિશ. બરાબર. પરંતુ જો એક કામ કરીએ મિત્રો, અહીં જો થોડું આપણી રીતે વિચારીએ, આ ત્રણ બળો જો આ રીતે છે, F1 બળ આમ છે, F2 બળ આમ છે અને F3 બળ આમ છે. જો અહીં ધ્યાન આપજો મિત્રો, આ આખો ખૂણો કેટલો થાય? જો તમે અહીંથી આમ દોરો તો આ 90 થાય. 90 × 120, 120 તો આ ભાગ 60 થાય. એ રીતે આ બાજુ વિચારશો તો આ 60 થાય. તો આ F2 અને F3 વચ્ચેનો ખૂણો 120 થવાનો. F2 અને F3 વચ્ચેનો ખૂણો 120 થાય. તો આપણે પહેલાં F2 અને F3નું પરિણામી બળ શોધી કાઢીએ.
જો F2 અને F3નું પરિણામી બળ F' હોય તો એ F' મૂલ્ય આપણે શોધી કાઢીએ. તો 11માં યાદ કરો મિત્રો, તમે આવું ભણેલા કે ભાઈ બે સદિશો એ અને બી એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ પરિણામી સદિશનું મૂલ્ય r બરાબર વર્ગમૂળમાં એનું મૂલ્ય બીના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos થીટા. આવું તમે ભણેલા કે બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો એના પરિણામી સદિશનું મૂલ્ય. એમ આપણે આ બે બળ સદિશ જ છે અને બે સદિશ વચ્ચેનો ખૂણો તમે જાણતા હો તો એમનું પરિણામી બળ. તો જો આ બંનેનું પરિણામી બળ તો કઈ દિશામાં હોય? તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીએ તો પરિણામી બળ આમ આવી, જેને મેં F' કીધું છે. પણ એનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં F2નો વર્ગ વત્તા F3નો વર્ગ વત્તા 2 F2 F3 cos થીટા. તો જો હવે આપણે ગણી કાઢીએ મિત્રો, બરાબર. જો હવે હું અહીં ગણું છું મિત્રો, તો F' બરાબર વર્ગમૂળમાં, પણ જો F2 અને F3નો મૂલ્યો તો સરખો જ હતો, F2 અને F3નો મૂલ્યો સરખો જ છે, તો પછી F3ની જગ્યાએ હું F2 લખી દઉં તો F2 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર વત્તા 2 F2 cos 120. કારણ કે F2 બરાબર F3 છે મિત્રો, F2 અને F3નું મૂલ્ય સરખું છે, તો પછી F3 દેખાતી અમે F2 લખી દીધું. હવે cos 120ની કિંમત કેટલી? તો જો એ પણ તમને ના આવડતી હોય તો ફરી યાદ કરીએ. cos 120 એટલે ભાઈ 90 વત્તા 30, અને એકમ વર્તુળમાં યાદ કરો 0 90 180, તો આપણે 120 ખૂણો આ ચરણમાં આવે 90થી, અને આ બીજું ચરણ, બીજા ચરણમાં cos વિધેય કેવું હોય? ઋણ. ઓલ STC ખાલી સાઇન ધન હોય, આ તો cos છે તો ઋણ હોય. પણ જો અહીં 90 આવે તો cosનું સાઇન થઈ જાય, અને જો સાઇન 30ની કિંમત 1/2 તો આમ cos 120ની કિંમત -1/2 થાય મિત્રો. તો જો હવે સાદુરૂપ આપીએ તો F2 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર વત્તા 2 F2 ગુણ્યા F2 એટલે F2 સ્ક્વેર, અને cos 120 એટલે -1/2. જો આ બગડો ઉડી જાય, આ માઇનસ અહીં આગળ આવી જાય તો વર્ગમૂળમાં F2 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર માઇનસ F2 સ્ક્વેર, આ બે ઉડી જાય તો F2 સ્ક્વેરનું વર્ગમૂળ F2. તો પરિણામી બળ F' બરાબર F2 થાય. તો પછી આ જે પરિણામી બળ છે એ આટલું થાય. તો જો હવે આપણે આ બે કાઢી નાખીએ તો બેના બદલે એક જ બળ બતાવીએ. કયું બળ બતાવીએ મિત્રો? તો એ F' બતાવીએ. તો આ F' આમ આવી અને આ F1 આમ છે મિત્રો. તો પછી આપણે એક કામ કરીએ, આ F1 અને F2ની જગ્યાએ શું લખી દઈએ? F' પ્લસ F3. તો આમ Q પર લાગતું પરિણામી બળ આ બંને બળોનો પરિણામી બળ જેટલું થાય. હવે જો આપણે શોધી કાઢીએ, ચલો આપણે એક કામ કરીએ મિત્રો, આ દિશામાંના એકમ સદિશને r કેરેટ કહીએ. તો બોલો આ દિશામાંનો એકમ સદિશ શું થાય? -r કેરેટ. તો પછી આપણે પરિણામી બળ શોધવું હોય તો જો આપણે દિશા સહિત લખીએ તો F' બરાબર, તો બોલો F'નું મૂલ્ય કેટલું? F2, અને એની દિશા કઈ? આ, અને આ દિશામાંનો એકમ સદિશ r કેરેટ વત્તા બોલો આ બળ નીચે તરફ હતું. સોરી મિત્રો, આપણે F2 અને F3નું પરિણામી બળ શોધીશું, એને આપણે F' કીધું છે, અને પેલું F1 છે. તો F1 અને F'નું સરવાળો, આ બેનો સરવાળો છે. પણ જો F1 નીચે છે એટલે શું લખાય? F1 ઇન્ટુ -r કેરેટ, બરાબર છે. પેલું F' ઇન્ટુ r કેરેટ. ફરી એકવાર જો મિત્રો, F2 અને F3નું પરિણામી બળ, આ F2 અને F3નું પરિણામી બળ ઉપર આવ્યું F', અને આ F1 નીચે, માટે હવે આ બેનું પરિણામી બળ તો F' ઉપર, પણ એ દિશામાંનો એકમ સદિશ r કેરેટ, તો આ દિશા ઊંધી છે તો -r કેરેટ લખાય. પરંતુ F'ની કિંમત F2 જેટલી આવી ભાઈ,
અને F2ની કિંમત, F3ની કિંમત, F1ની કિંમત, આ બધાની કિંમત સરખી જ હતી. તો પછી તમે F1ની જગ્યાએ F2 લખી શકો, પરંતુ F' બરાબર F2, તો F2 આર કેરેટ વત્તા F2 માઇનસ આર કેરેટ, આ માઇનસ ચિહ્ન આગળ લાવી દો. તો જો આ સરખું થઈ ગયું એટલે ઉડી જાય, એટલે શું જવાબ આવે? 0. તો આમ આ કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ 0 આવે. જો મેં શું કર્યું, પહેલાં ત્રણેય ઉપર લાગતો બળો શોધે મિત્રો. ત્રણેય ઉપર લાગતો બળો આમ મળ્યો, F1 આમ મળ્યું, F2 આમ મળ્યું, F3 આમ મળ્યું. તો આટલા સુધી તો તમને ખબર પડી ગઈ. આ ત્રણેય આવ્યો સરખો પાછો, F1 બરાબર F2 બરાબર F3, અને ત્રણેયનો મૂલ્યો સરખો જ આવ્યો છે. હવે આપણે આ બેનું પરિણામી બળ શોધવા માટે આ ખૂણો 120, તો આ બેના પરિણામી બળનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું, તો એ F2 જેટલું આવ્યું. તો પછી બેનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે આમ આવે. પણ જો F2 અને F1 સરખા જ છે, F2 અને F1 સરખા છે, પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, માટે આને પ્લસ આર કેરેટ કહેજો, તો આને માઇનસ આર કેરેટ, અને વળી આ બે સરખા હોય તો પરિણામી બળ 0 થઈ જાય. તો જો કેટલી મજૂરી કરી અને સરવાળે આયો લાડવો, પરિણામી બળ 0 આવ્યું. તો આ રીતે આ એક્ઝામ્પલ ગણી શકાય મિત્રો. તો આવડી જાય એવો દાખલો છે, દિશાઓ સહિત આપણે કામ કરવાનું. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો 1 મિનિટ, હું એની રકમ પહેલાં લખી દઉં મિત્રો. જો મિત્રો ઉદાહરણ 1.7 નંબરનો દાખલો સરસ મજાનો પહેલાં જેવો જ દાખલો છે, પરંતુ પહેલાંમાં બધા વિદ્યુતભારો સરખા અને સજાતીય હતા. આમાં કંઈક થોડું જુદું છે. ક્યુ અને માઇનસ ક્યુ આ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂક્યા છે. તો જો આપણે આ એક સમબાજુ ત્રિકોણ પહેલાં દોરીએ, જો એક સમબાજુ ત્રિકોણ જેનું મેં નામ આપ્યું ABC, એ ઉપર Q1, પણ Q1 બરાબર Q લઈશું, Q2 બરાબર Q લઈશું, અને આ ત્રીજો વિદ્યુતભાર ઋણ છે મિત્રો. જો ઋણ છે, આ ત્રણેયને સમબાજુ ત્રિકોણ, સમબાજુ એટલે બધી બાજુઓની લંબાઈ સરખી હોય. ધારો કે આપણે ત્રિકોણની બાજુની લંબાઈ L લઈ લઈએ, તો આ L, આ પણ L થાય. બધા ખૂણા પણ 60 ના થાય. તો દરેક વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે? દરેક એટલે આપણે આ એ ઉપરના વિદ્યુતભાર ઉપર લાગતું બળ પણ શોધીશું. આના ઉપર, આના ઉપર. તો જો આપણે 1 બાય 1 બળ શોધી કાઢીએ. સૌથી પહેલાં એ ઉપરના, પણ જો એ ઉપર આ જે વિદ્યુતભાર છે Q, એટલે જો હવે આપણે અહીંયા Q જ લખીએ, બરાબર મિત્રો? આ રીતે જ લખીએ. ચલો, તો જો એ ઉપરના Q વિદ્યુતભાર ઉપર, એ એટલે આપણું પહેલું બિંદુ, આ બીજું બિંદુ ને આ ત્રીજું. તો આ પહેલાં વિદ્યુતભાર ઉપર 2 જણા બળ લગાડશે, આ બીજો અને ત્રીજો. એટલે આપણે આવું કહી શકીએ કે એ પરના Q પર આ બી વાળા Qને કારણે લાગતું બળ, તો જો 1 ઉપર લાગતું બળ આ 2 વડે, તો એને F12 કહીએ. જો એનું મૂલ્ય કેટલું થાય? મૂલ્ય એટલે કિંમત, કે બંને વિદ્યુતભારોનો ગુણાકાર Q અને બંને વચ્ચેનું અંતર બાજુની લંબાઈ L જેટલું. એટલે શું થવાનું મિત્રો? કે Q²/L². પણ જો એની દિશા કઈ, તો આપણે આના ઉપર લાગતું બળ શોધીએ છીએ. તો આ ધનને અપા કરશે, એટલે આ બળ આમ આવે. તો જો આપણે 1 ઉપર 2 વાળાને કારણે લાગતું બળ આમ આવ્યું, એનું મૂલ્ય આટલું. એ રીતે જો આના ઉપર એક 3 વાળો એ બળ લગાડશે, તો એ પરના Q પર પેલા C પરના -Q વડે લાગતું બળ, તો જો એ બળ 1 ઉપર લાગતું બળ, પણ 3 વાળાના કારણે, તો જો Q -Q, અને અંતર કેટલું? L. માટે આમ તો આવે -K
કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. પણ જો તમે મૂલ્ય લો મૂલ્ય, તો મૂલ્ય એટલે માનાંક કરો તો ધન થઈ જાય કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. પણ જો એની દિશા કઈ, તો જો આ ઋણ છે અને આ ધન છે, આપણે આના ઉપર લાગતું બળ બતાવવાનું છે. તો બોલો આ ઋણ તરફ આકર્ષાય એટલે આ બળ આમ આવે. તો આ 1 ઉપર 3 વડે લાગતું બળ આકર્ષણ બળ. અને યાદ કરો, આકર્ષણ બળ ઋણ હોય, અપાકર્ષણ બળ ધન હોય. જો એ તમે બંનેનો મૂલ્ય જુઓ, બંનેમાં કે સરખો, ક્યુ સ્ક્વેર સરખો, એલ સ્ક્વેર સરખો, એનો મતલબ કે F13નું મૂલ્ય અને F12નું મૂલ્ય સરખું જ છે. તો એક કામ કરું, આ બંનેનો મૂલ્ય જો સરખો હોય તો આપણે એક કામ કરીએ, એફ કહી દઈએ. શું કહી દઈએ મિત્રો? એફ. તો F12 બરાબર F13 બંને સરખો છે તો હું એફ કહી દઉં. ચલો હવે આપણે દરેક ઉપર લાગતું બળ માગી દઉં. તો એ ઉપર 2 જણોનો બળ લાગે એટલે હજુ આપણે પરિણામી બળ શોધવું પડે. તો આમ એ પરના ક્યુ પર લાગતું પરિણામી બળ, તો એ પરિણામી બળને આપણે 1 ઉપર લાગતું પરિણામી બળ એટલે F1 કહીશું. અને F1 બરાબર આ બંને બળોનો સદિશ સરવાળો, F12 સદિશ વત્તા F13 સદિશ, આટલું થાય મિત્રો. જો આપણે એનો સમાંતરમાં ચતુષ્કોણની રીતે સદિશ સરવાળો કરી શકીએ, તો જો આને સમાંતર બાજુ હું અહીંયા દોરું, આને સમાંતર અહીંયા દોરું મિત્રો, તો આ વિકર્ણ એ પરિણામી બળ બતાવે. તો આ F1 તમને આ દિશામાં મળશે. તો આ F12 અને F13 આ બંનેનું પરિણામી બળ છે. મને કહેવાય F12 અને F13 વચ્ચે ખૂણો કેટલો હોય? તો આ ખૂણો કેટલો મિત્રો? તો ચલો આ વિચારો તમે. જો આ અંગ્રેજી અક્ષર Z, તો આ ખૂણો 60 હોય તો આ પણ 60 જ હોય. એ રીતે તમે જો આ પણ 60 થશે મિત્રો, તો 60 ને 60 120, એટલે આખો ખૂણો 120 થાય. તો F12 અને F13 વચ્ચેનો ખૂણો 120 છે. જે બંને બળોનું પરિણામી બળ F1 હોય તો F1નું મૂલ્ય શોધવું છે મારે. તો આપણે યાદ કરો પેલી અગાઉના દાખલાવાળી પદ્ધતિ કે F1નું મૂલ્ય બરાબર આ બંને બળોના મૂલ્યોનો વર્ગ, F12નો વર્ગ વત્તા F13નો વર્ગ વત્તા 2 F12 F13 કોસ ખૂણો 120. પરંતુ મિત્રો F13 બરાબર F12 બરાબર તો F, તો પછી એક કામ કરો, F12ની જગ્યાએ F લખો, આની જગ્યાએ પણ F લખો, આની જગ્યાએ પણ F લખો, F અને કોસ 120ની કિંમત -1/2 થાય મિત્રો. માટે જો આ માઇનસ અહીં આગળ આવી જાય તો વર્ગમૂળમાં F² વત્તા F² 2F² માઇનસ બગડો જતો રહ્યો F², તો વર્ગમૂળમાં F² એટલે F થાય. તો F1 બરાબર F. તો F1નું મૂલ્ય F. પણ આ F1ની દિશા જો આમ આવી મિત્રો, એટલે જો હવે અહીંયા હું બતાવું, F1ની દિશા આમ, અને આ જે છે એ લગભગ આને સમાંતર છે. જો આને સમાંતર. તો ચલો આ બીથી સી તરફની દિશામાંનો એકમ સદિશ, જેને હું કંઈક નામ આપું R1 કેરેટ કહું, તો આપણે F1ને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો F ઇન્ટુ R1 કેરેટ. જો R1 કેરેટ એટલે આ દિશાના આ દિશા એટલે આ દિશા, આ એટલે કઈ? બીથી સી, બીસી દિશામાંનો અથવા બીથી સી તરફની દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે તમે પહેલાં વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધી શકો. જો ફરી એકવાર મિત્રો મેં શું કર્યું, તમને કીધું દરેક વિદ્યુતભાર ઉપર લાગતું બળ. તો ચલો પહેલાં આપણે આના ઉપર લાગતું બળ શોધીએ, પણ આના ઉપર 2 જણા લગાડે. એક આ 2 વાળોએ લગાડે, એક 3 વાળોએ લગાડે. પણ આ બંને ધન હોવાથી અપાકર્ષણ, પણ આ ઋણ હોવાથી આકર્ષણ. તો 1 ઉપર 2 વડે લાગતું બળ F12 જે આટલું થાય, 1 ઉપર 3 વડે લાગતું બળ F13 જે આટલું થાય. પણ મૂલ્ય તો સરખું જ થશે, તો મૂલ્ય સરખો. ચલો બંને વચ્ચેનો ખૂણો 120, તો બંનેનું પરિણામી બળનું મૂલ્ય F જેટલું થાય. પણ એની દિશા આમ મળે, તો આ દિશા એટલે આને સમાંતર
અને આ દિશામાંના એકમ સદિશને હું R1 કેરેટ કહું, બીસી દિશામાંનો એકમ સદિશ, તો આપણે આવું લખાય. ચલો એ જ રીતે જો આની વાત કરો મિત્રો, તો જો બી ઉપર ક્યુ વિદ્યુત ભાર છે, આ બીજા નંબરનો, તો આ બીજા ઉપર એક પહેલાંના કારણે બળ લાગે, તો જો આપણે આને આવું કહીશું F21, 2 ઉપર 1 વડે લાગતું બળ. એ રીતે જો આ ત્રીજાના કારણે એ લાગે તો એ આમ લાગશે, તો 2 ઉપર 3 વડે લાગતું બળ આમ આવે મિત્રો. વળી જો પહેલાંની જેમ આ બે વિદ્યુતભારો ક્યુ ક્યુ અંતર L, તો એ બળ આટલું જ આવવાનું, પેલું બળ આટલું જ આવવાનું, તો એ બે પણ સરખો આવવાનો. તો પછી એના માટે પણ પરિણામી જવાબ આવો આવવાનો. પણ જો એની દિશા કઈ આવે તો સમાંતરમાં ચતુષ્કોણની રીત વાપરો મિત્રો, તો પરિણામી બળ આ દિશામાં આવે. હવે આ દિશા આને સમાંતર થાય. ચલો આ દિશામાંના એકમ સદિશને એથી સી તરફની દિશામાંના એકમ સદિશને હું R2 કેરેટ કહું, તો પછી આપણે સીધું લખીએ કે ભાઈ બી પરના ક્યુ પર લાગતું પરિણામી બળ F2 સદિશ બરાબર F સેમ આના જેટલો જ જવાબ તો આવશે, પણ એની દિશા ખાલી આમ આવશે. આ દિશાના એકમ સદિશને હું R2 કેરેટ કહું. જો R2 કેરેટ એટલે શું મિત્રો? આ દિશા, આ એટલે આ રીએ આને સમાંતર, અને આ કઈ એસી, તો R2 કેરેટ બરાબર એસી દિશા મોનો એકમ સદિશ. તો આ રીતે તમે આના ઉપર લાગતું બળ આમ મળશે. તો જો મિત્રો આવું થયું, F1 આમ મળ્યું, F2 આમ મળ્યું, F1. હવે આપણે ત્રીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધીએ. તો જો હવે ત્રીજા વિદ્યુતભારનો વારો, તો ત્રીજો એટલે સી પરના માઇનસ ક્યુ પર એક 1 વડે બળ લાગો, તો એ પરના ક્યુ વડે લાગતું બળ, તો જો 3 ઉપર 1 વડે લાગતું બળ, તો નિયમ પ્રમાણે પહેલાં મૂલ્ય ગણી કાઢો, તો કે બંને વિદ્યુતભારનો ગુણાકાર અપોન અંતરનો વર્ગ, એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન L સ્ક્વેર. જો મૂલ્ય લઈએ તો મૂલ્ય લઈએ તો F31 બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન L સ્ક્વેર આવે. પણ જો એની દિશા કઈ મિત્રો, તો જો આ ધન છે ને આ ઋણ, આપણે આના ઉપર લાગતું બળ બતાવવાનું છે. તો બોલો આ ઋણ ને ધન બધા આકર્ષણ થાય, તો પછી આ બળ આમ લાગે. તો જો આપણે બતાવીશું 3 ઉપર 1 વડે લાગતું બળ આમ આવશે. એ જ રીતે જો આ ધન છે ને આ ઋણ, તો એમના વડે પણ આટલું જ બળ લાગે, તો F32ની કિંમત પણ એટલી જ આવે મિત્રો, કે સ્ક્વેર અપોન L સ્ક્વેર જ આવે. પણ જો એની દિશા આમ આવશે તો F32 આમ આવશે. જો એ બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 60. તો જો હવે F31 અને F32 વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 છે. વળી તમે જો F31 બરાબર પણ કે ક્યુ સ્ક્વેર અપોન L સ્ક્વેર, F32 બરાબર પણ કે ક્યુ સ્ક્વેર અપોન L સ્ક્વેર, અને કે ક્યુ સ્ક્વેર અપોન L સ્ક્વેર એ તો બધાના જેટલું જ છે, જેને આપણે F કીધું છે. તો ચલો આપણે પહેલાં પરિણામી બળનું મૂલ્ય શોધી કાઢીએ. તો આ બંનેનું પરિણામી બળ જો F3 હોય તો એનું મૂલ્ય શોધવું હોય મિત્રો, તો વર્ગમૂળમાં F31નો વર્ગ વત્તા F32નો વર્ગ વત્તા 2 F31 F32 cos 60. જો એ ખૂણો 60 થશે. ચલો F31 બરાબર F, પેલું પણ F, તો જો વર્ગમૂળમાં Fનો વર્ગ 2 F. હવે cos 60ની કિંમત, તો જો મિત્રો cos 60ની કિંમત √3/2 થાય. શું થાય cos 60ની કિંમત? સોરી, cos 60 sin 30 અને cos 60 સરખે એટલે 1/2 થાય. તો જો આ બગડો જતો રહેશે, તો વર્ગમૂળમાં F સ્ક્વેર વત્તા F સ્ક્વેર, F ગુણ્યા F એટલે F સ્ક્વેર, તો વર્ગમૂળમાં 3F સ્ક્વેર, અને F સ્ક્વેરનું વર્ગમૂળ નીકળો F, તો √3F. તો F3ની કિંમત આટલી આવે મિત્રો.
જો એની દિશા કઈ તો આમ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પરિણામી બળ આમ આવે તો F3 આ દિશામાં આવે. ચલો આ દિશા તો આમાંથી કોઈ બાજુને સમાંતર નથી તો આપણે એક કામ કરીએ, આ દિશામાંના એકમ સદિશને n કેરેટ કહીએ. તો પછી સદિશ સ્વરૂપમાં લખવું હોય તો F3 સદિશ બરાબર એનું મૂલ્ય અને દિશા દર્શાતો એકમ સદિશ. જો n કેરેટ એટલે કઈ દિશા? તો જો આ કયો ખૂણો કહેવાય મિત્રો? ACB. ખૂણો ACB એનો લંબ એનું દ્વિભાજક. જો આ લીટી બે સરખા ભાગ કરો તો આપણે આવું કહી શકીએ કે ખૂણા ACB ના દ્વિભાજકની દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે મિત્રો આપણો પ્રશ્ન હતો દરેક વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે. તો તમે આના ઉપર 2 બળો લાગ્યો, એ બંને બળો ઉપરથી એક બળ કરી નાખ્યું. એ ત્યાં આના ઉપર પણ એટલું જ બળ લાગે પણ એની દિશા ખાલી જુદી હોય. ત્રીજા વીજભાર ઉપર લાગતું બળ આટલું આવે મિત્રો. તો આમ તો દાખલા પ્રમાણે તો આટલું થાય, પણ ચલો એમ કે આ તંત્ર ઉપર લાગતું કુલ બળ કેટલું? તમારે તંત્ર ઉપર લાગતું કુલ બળ શોધવું હોય તો એક કામ કરીએ, આ બધા જ બળોને આપણે એક ફ્રી બોડી ડાયાગ્રામને જેવું કંઈક કરીએ. તમે 11માં ફ્રી બોડી ડાયાગ્રામ ભણ્યા હતા કે આ બધા જ બળોને કોઈ એક જ બિંદુ આગળ બતાવીએ. તો ચલો આપણે કોઈ એક જ બિંદુ લઈએ એવું. તો જો આ બળ આમ લાગે છે આ દિશા, આ બળ આમ લાગે છે આ દિશામાં, અને જો આ બંને વચ્ચે કેટલો ખૂણો હોય મિત્રો? જો આ જે છે આને સમાંતર છે અને આ છે આને સમાંતર, તો પછી આ બે વચ્ચે જે ખૂણો એ જ આ બે વચ્ચેનો ખૂણો કહેવાય. કારણ કે આ જ લીટી તમે આમ લાવો તો આ બે બળો વચ્ચેનો ખૂણો 60 થાય. જ્યારે જો પેલું બળ આમ નીચે જાય છે તો એ બળ આમ નીચે જાય છે F3. તો આ રીતે આ ફ્રી બોડી ડાયાગ્રામની જેમ કોઈ એક જ બિંદુ પર આ ત્રણેય બળો મેં બતાવ્યું. જો તમે ત્રણેય બળોની કિંમતો વિશે પરિચિત છો કે F1 સદિશ બરાબર શું મિત્રો? F ઇન્ટુ R1 કેરેટ. F2 સદિશ બરાબર શું? F ઇન્ટુ R2 કેરેટ. અને F3 સદિશ બરાબર શું? √3F ઇન્ટુ n કેરેટ. આ મૂલ્ય કહેવાય, આ મૂલ્ય કહેવાય. એટલે F1નું મૂલ્ય F, F2નું મૂલ્ય F અને F3નું મૂલ્ય તો આ √3F કહેવાય. મૂલ્ય કહીએ તો આટલું થાય. બરાબર છે? અને દિશાઓ સહિત. હવે આપણે આ બધાનું પરિણામી બળ શોધવું છે મિત્રો. જો તો પહેલાં એક કામ કરીએ, આ બંનેનું પરિણામી બળ કઈ બાજુ આવે? જો તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરો તો પરિણામી બળ આમ આવે, જેને હું નામ આપું F'. કે ચલો F1 અને F2નું પરિણામી બળ F' હોય, F1 અને F2નું પરિણામી બળ F' હોય તો હું F' નું પહેલાં મૂલ્ય શોધી કાઢું. તો વર્ગમૂળમાં F1નો વર્ગ વત્તા F2નો વર્ગ વત્તા 2F1 F2 કોસ ખૂણો 60, બંને વચ્ચેનો ખૂણો 60 થાય. તો જો હવે સાદુરૂપ આપીએ, બોલો F1 બરાબર શું મિત્રો? F. F2 બરાબર પણ F. તો F² વત્તા F² વત્તા 2FF cos 60 1/2 માટે વર્ગમૂળમાં F² વત્તા F² વત્તા F² એટલે વર્ગમૂળમાં 3F² માટે √3F. તો F' બરાબર √3F. પણ જો એની દિશા આમ આવશે મિત્રો, આમ, આની તદ્દન વિરુદ્ધ. જો આ દિશામાંના એકમ સદિશને આપણે શું નામ આપેલું મિત્રો? n કેરેટ. તો પછી આ દિશામાંનો એકમ સદિશ એનો વિરોધી કહેવાય. તો જો આને સદિશ સ્વરૂપમાં લખવું હોય F' તો √3F ઇન્ટુ -n કેરેટ આવે. તો હવે આ બેનું પરિણામી બળ આ થયું. એટલે જો હવે આપણા પરિણામી બળની વાત કરીએ તો જો પરિણામી બળ શોધવું હોય તો F' ઉપર આવ્યું અને પેલું F3 નીચે આવ્યું.
તો ચલો હવે આપણે પરિણામી બળ શોધીએ. ધારો કે પરિણામી બળને હું એફ કહું, બરાબર, તો અથવા એફ ઓ કહીએ. ચલો ઓ બિંદુ પર લાગતું પરિણામી બળ. તો જો એક ઉપર તરફ લાગતું બળ આવશે ને એક નીચેવાળું. ઉપરવાળું બળ કયું આવશે? એફ ડેશ. પણ જો એની દિશા સહિત લખીએ તો એફઓ સદિશ બરાબર એફ ડેશ સદિશ વત્તા F3 સદિશ. એફ ડેશ સદિશ ઉપર, F3 સદિશ નીચે. પણ જો એને આ રીતે લખાય, એફ ડેશ સદિશની જગ્યાએ શું લખો? √3f. અને પેલો દિશા દર્શાવતો એકમ સદિશ -n કેરેટ. F3ની જગ્યાએ શું આવશે મિત્રો? તો √3fn કેરેટ. √3fn કેરેટ. હવે જો આ માઇનસ છે અને આ પ્લસ, તો ઉડી જાય, જવાબ શું આવે? 0. તો આ રીતે આખા તંત્ર ઉપર લાગતું કુલ બળ શૂન્ય. દાખલો અઘરો નથી મિત્રો, પણ મહેનત કરાવે એવું છે. પહેલાં દરેકનું અલગ અલગ શોધવાનું, બધાનો પરિણામી બળ પણ શોધવાનું, પછી કોઈ એક જ બિંદુ પર આ બધા બળો બતાવી અને તંત્ર ઉપર લાગતું કુલ બળ શોધો તો એ શૂન્ય આવશે. તો આ રીતે આ એક્ઝામ્પલ ગણી શકાય મિત્રો. તો તમને ખ્યાલ આવી ગયો હશે. જુઓ મિત્રો, સ્વાધ્યાયના 2 દાખલા, એકદમ સહેલા દાખલા. કોપરના અલગ કરેલા 2 ગોળા. ધારો કે આ એક ગોળો અને આ બી ગોળો. એ અને બીના કેન્દ્રો, આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર, ચલો આપણે આ અંતરને આર કહી દઈએ. તમને આપી દેવામાં આવ્યું 50 સેન્ટીમીટર, એટલે 50 × 10⁻5 એટલે 0.5 અથવા 1/2 મીટર. દરેક પરનો વિદ્યુતભાર, તો ચલો એ ગોળા ઉપરનો વિદ્યુતભાર ક્યુ, આનો પણ ક્યુ. તો આ દરેક પરનો વિદ્યુતભાર પણ આપણને આપી દેવામાં આવ્યો 6.5 × 10⁻7 કુલમ. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું? એકદમ સિમ્પલ. ચલો કુલમનો નિયમ વાપરીએ મિત્રો. તો F બરાબર K, બંને વિદ્યુતભારોનો ગુણાકાર, અંતરનો વર્ગ, એટલે શું આવશે? કે Q²/R². ચલો કિંમત મૂકી દઈએ. Kની કિંમત 9 × 10⁹, Qની કિંમત 6.5 × 10⁻7 નો વર્ગ, Rની કિંમત 0.5 નો વર્ગ. કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો મિત્રો. છેલ્લો જવાબ હું ડાયરેક્ટ લખી દઉં છું, 1.521 × 10⁻2 ન્યૂટન. તો 1.521 × 10⁻2 ન્યૂટન જવાબ આવશે. તો આમ આટલું અપાકર્ષણ બળ આ બંને ગોળા વચ્ચે લાગશે. કેટલો સહેલો દાખલો કે મિત્રો. પણ એક સૂત્ર ના આવડે એટલે આપણને આ દાખલાના ગુણ ગુમાવવાનો વારો આવે મિત્રો. જો હવે બીજો, જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરો, તો જો ગોળાઓ એ જ છે પણ એમની વચ્ચેનો વિદ્યુતભાર બમણો કરો, તો ચલો આને કહીએ 2Q. પહેલાં Q હતું ને હવે બમણો એટલે 2Q. એ રીતે બીજા ગોળાનો એ બમણો જ કરવાનો છે, 2Q. અને તેમની વચ્ચેનું અંતર અડધું કરી દો. તો જો અંતર બદલાઈ ગયું તો અંતર R/2 લઈ લઈએ. તો જો આ વિદ્યુતભારો બદલાઈ ગયા, Q', અંતરે બદલાઈ ગયું R'. તો હવે બળ કેટલું લાગે? તો ચલો F' બરાબર K, Q'/R². અથવા કિંમત મૂક્યા મિત્રો, K, Q'ની જગ્યાએ 2Q, પહેલાંની જગ્યાએ 2Q અને R'ની જગ્યાએ R/2 માટે જો ઉપર 2 × 4 KQ², નીચે R² અને 2 નો વર્ગ 4, 4 ક્યાં જાય? ઉપર. તો 16 KQ²/R². પણ જો આ જવાબ તો તમે શોધ્યો હતો, KQ²/R² એટલે F, એટલે 16F. હવે Fની કિંમત પણ તમે ગણી હતી, 1.521 × 10⁻2. હવે કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણાકાર કરો તો 0.24 ન્યૂટન. તો આ રીતે તમારું બળ આટલું થઈ જશે. એટલે કહ્યાગરા વિદ્યાર્થીની જેમ
રકમ કે એ પ્રમાણે કામ કરવાનું કે ભાઈ વિદ્યુત ભાર બમણો કરો તો બમણો, અંતર અડધું કરો તો અડધું, નિયમ પ્રમાણે ગણવાનું જે આવે જવાબ. કેટલો સહેલો દાખલો મિત્રો. હવે જો એવો જ એક સહેલો દાખલો બાજુમાં છે કે દાખલા 1.12. તો આપણો દાખલો 1.12 એટલે આ, જેમાં બંને ગોળાઓનો વીજભાર આટલો હતો, અંતર આટલું હતું મિત્રો. તો જો હવે આપણે દાખલા 1.12નો જ આશરો લેવાનો છે. તો દાખલા 1.12ના બંને ગોળા એક સરખા માપના છે. જો તમારો આ એ ગોળો, તમારો આ બી ગોળો એક સરખા માપના છે અને એમના વિદ્યુત ભાર પણ તમે જાણો છો ક્યુ છે, જે આટલા છે, એમની વચ્ચેનું અંતર આટલું છે. હવે શું કહેશે કે ત્રીજો એક ગોળો લેવાનો છે. ધારો કે એક આ ત્રીજો ગોળો સી, એમના જેવો જ, એટલે એમના જેટલી જ સાઈઝનો, પણ વિદ્યુત ભાર રહિત, એટલે સી ગોળાનો વીજભાર તમારે 0 લેવાનો છે. તો પેલા બે ગોળાઓનો ક્યુ અને આનો 0. તો હવે એમ કહેશે કે આ ત્રીજો વિદ્યુત ભાર રહિત ગોળો પ્રથમ ગોળા એ સાથે સંપર્કમાં લાવો, પ્રથમ ગોળાના સંપર્કમાં લાવો. તો જો આપણો પહેલો ગોળો એ તો છે જ, જેનો વીજભાર ક્યુ, અને સી ગોળાના સંપર્કમાં લાવો. બોલો સીનો વીજભાર. તો પહેલાં તમારે શું કરવાનો, બંનેનો ભેગો કરી દો કુલ વીજભાર ક્યુ વત્તા 0 એટલે કેટલું થઈ જાય ક્યુ. હવે જો બંને ગોળા સરખા સાઈઝના હોય તો એમને તમે જ્યારે છૂટા પાડો તો શું કરે, અડધો અડધો વિદ્યુત ભાર વેચી લે. તો હવે જો તમે આ બંને ગોળાઓને છૂટા પાડશો મિત્રો, તો તમારા એ ગોળાનો વીજભાર અને સી ગોળાનો વીજભાર આટલો ન રહેતો, અડધો અડધો થઈ જાય. તો કુલ વીજભારનો અડધો Q/2, આનો પણ Q/2. તો આ રીતે એ અને સી ગોળાનો વીજભાર આટલો થઈ જશે. હવે શું કહેશે કે સી ગોળાને પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવો. તો હવે જો તમારો આ સી ગોળો, જેનો વીજભાર હવે તમે જાણતા થઈ ગયા Q/2, એને પહેલાં બી સાથે સંપર્કમાં લાવો. હું બીનો વીજભાર કેટલો મિત્રો ક્યુ. તો હવે આ સી ગોળાને બી સાથે સંપર્કમાં લાવો. તો પહેલાં બેનો ભેગો કરો. ચલો જલ્દી કરો ભાઈ, બંનેનો ભેગો કરો. તો 2 × 2 = 3, 3Q/2. તો આ બેનો કુલ વીજભાર આટલો થાય. પણ જો બંને ગોળા સમાન હોય તો અડધો અડધો વહેંચી લે. તો હવે જ્યારે તમે બંનેને છૂટા પાડશો, બીને અને સીને, તો અડધો અડધો વહેંચી લે. તો આનો અડધો કરો મિત્રો. તો જો આનો અડધો કરશો તો 3Q/4. તો આ ગોળાનો વીજભાર 3Q/4, આનો પણ 3Q/4 થઈ જશે. તો આ રીતે બંને ગોળાનો વીજભાર 3Q/4 થઈ જશે. હવે એ બંનેને દૂર કરો. તો આપણે દૂર કર્યા. હવે આ એ ને બી, તો ચલો પાછો એ અને આ બી. પણ જો હવે તમે એનો વીજભાર જાણો છો મિત્રો, એનો વીજભાર તો કેટલો થઈ ગયો છે Q/2 થઈ ગયો છે. બીનો વીજભાર જાણો છો, બીનો વીજભાર થઈ ગયો છે 3Q/4. અને અંતર તો સ્ટાર્ટિંગમાં આપણે જે અંતર પેલા દાખલામાં રાખ્યું હતું એ જ લેવાનું. તો હવે એમની વચ્ચે કેટલું અપાકર્ષણ બળ લાગે. જો કોઈ વિદ્યુતભારો અલગથી ગણી કાઢે કે ભાઈ આ ક્યુ આટલો હતો, તો અહીં Q/2 એટલે એનો વીજભાર મળી જાય. એ રીતે ક્યુની કિંમત અહીંયા મૂકો તો બીનો એ વીજભાર મળી જાય. તો અલગથી વીજભાર ગણી શકો અને પછી સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણો. અથવા કોઈ પહેલાં સૂત્ર બનાવી દે. ચલો હવે લાગતું બળ એમ બરાબર કે બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. તો જો અહીંયા 4 × 2 = 8 છેદમાં આવી જશે r² ઉપર k, આ તગડો આગળ આવી જાય એટલે 3kq². પણ જો મિત્રો આ જે છે 3/8 kq²/r² અને kq²/r²નો જવાબ આટલો હતો. તો આપણે અહીંયા 1.521 × 10⁻² લખી શકીએ. જો આટલાનું તમે સાદુરૂપ આપો તો 5.7 × 10⁻³ ન્યૂટન આવશે. અને કોઈ વિદ્યાર્થીને 10⁻³ બદલે 3 બદલે મિલી લખવું હોય તો મિલી ન્યૂટન, 5.7 મિલી ન્યૂટન આટલું અપાકર્ષણ બળ લાગશે મિત્રો. તો આ રીતે આ એક્ઝામ્પલ ગણી શકાય. આવો જ એક્ઝામ્પલ ઉદાહરણ 1.5માં છે મિત્રો. ઉદાહરણ 1.5 રકમ બહુ મોટી છે, પણ એક એક વાક્ય વાંચવાનું, સંપર્કમાં લાવવાનું. બે સરખા ગોળા હોય તો અડધો અડધો વેચી લે. અને એ રીતે એ દાખલો પણ તમે ગણજો. તમને હોમવર્ક આપું છું તો ઉદાહરણનો 1.5 નંબરનો દાખલો તમે વાંચજો. હોમવર્ક તમને આવડી જ જશે બરાબર. તો
આ રીતે આ લેક્ચરમાં આપણે બધા દાખલા ગણ્યા. તમારે દાખલા વ્યવસ્થિત તૈયાર કરી દેવાના. ભૌતિક વિજ્ઞાનમાં દાખલા એ રોકડિયા ગુણ છે અને રોકડિયા ગુણમાં કોઈ સાહેબ માર્ક્સ ન કાપે. બરાબર, પદમાં ડાયરેક્ટ ગણતરી કરી હોય, એકાદ સ્ટેપ રહી ગયું હોય તો દાખલામાં તો પૂરા માર્ક્સ મળી જાય. થિયરીમાં એકાદ મુદ્દો રહી ગયો હોય તો અડધો ગુણ કપાવવાના ચાન્સ છે, પણ દાખલો તો રોકડિયા છે. એટલે જો તમે દાખલા વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો ફિઝિક્સમાં સારા ગુણ તમે મેળવી શકશો મિત્રો. અસ્તુ.